નમસ્તે મિત્રો, દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની વરસાદની આગાહી તેમજ કૃષિ લોન અંગે મહત્વના સમાચાર અને દેશ દુનિયાના મહત્વના સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન। આ અંગે વિસ્તારથી જાણીએ તો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। ટિકૈતે કહ્યું, સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધમાં અમારી સાથે છે। તેમજ ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવું જોઈએ તેમજ વેપારીઓને તેની દુકાનો પણ બંધ રાખવા ટિકૈતે અપીલ કરી છે। આ આંદોલનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું તેમ રાકેશ ટિકૈતે જણાવ્યું છે। ત્યારબાદ જાણીએ મિત્રો, વડોદરાનો સાણી બ્રિજ રહેશે બંધ। આ વિશે વધુ જાણીએ તો જો તમે વડોદરા જઈ રહ્યા હોય તો જાણી લેવું જરૂરી છે કે શહેરનો સાણી બ્રિજ 8 દિવસ સુધી બંધ રહેશે। બુલેટ ટ્રેનની કામગીરીને લઈ નિર્ણય લેવાયો છે। 5 થી 12 ફેબ્રુઆરી દરમિયાન તે બંધ રહેશે। અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન માટે ગટર નાખવાની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સાણી તરફ જતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે તેમજ દુમાડી ચોકડીથી વડોદરા શહેરમાં જઈ શકાશે। અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનનું કામ હાલ ચાલી રહ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો। આ અંગે વિસ્તારથી જાણીએ તો તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે। તેમણે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। એકલા ચલોનો નારો આપતા મમતાએ કહ્યું, લોકસભાની ચૂંટણી ટીએમસી એકલા હાથે લડશે। એનો અર્થ એ થયો કે ટીએમસી બંગાળમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં અને તમામ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો પાણી છોડનાર હવે સાવધાન થઈ જાય। આ વિશે વિસ્તારથી જાણીએ તો સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો છેગ્યો છે। જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી। ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે। સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીની ફરિયાદો પણ થઈ છે। સરકાર 5 વર્ષ પહેલાં ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા તૈયાર છે। ત્યારબાદ જાણીએ તથ્યોની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી। આ વિશે વધુ જાણીએ તો ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલની હંગામી જામીનની અરજી કોર્ટે ફગાવી છે। તથ્યોના હૃદયના ધબકારા વધી જવા તેમજ છાતીમાં દુખાવો રહેતો હોવાથી 4 સપ્તાહના જામીન માંગ્યા હતા। કોર્ટે તથ્યની યુએન મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા જેલ સત્તાવાળાઓને જણાવેલું। આ અગાઉ તથ્યએ સિમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી। તે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી સાબરમતી જેલમાં છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આતંકવાદીઓ અમેરિકામાં આવી રહ્યા છે। આ વિશે વિસ્તારથી જાણીએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસમાં ચિંતા વ્યક્ત કરી કે આતંકવાદીઓ મોટી સંખ્યામાં અમેરિકા આવી રહ્યા છે। દેશની સુરક્ષા માટે મજબૂત સરહદો જરૂરી છે। ચૂંટણીઓ પ્રમાણિક પણ થવી જોઈએ। આજે સરહદ પરની જે ખરાબ સ્થિતિ છે તેવી ક્યારેય રહી નથી। લાખો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા આવી રહ્યા છે। બાઇડેન સરકારના વહીવટી તંત્રએ ઇતિહાસની સૌથી ખરાબ અને નબળી કામગીરી કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જૂનાગઢમાં ઉજવાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ। આ વિશે વિસ્તારથી જાણીએ તો આવતી 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત પોલીસ, મરીન કમાન્ડો અને બીએસએફના જવાનો પરેડ કરશે। ચેતક હેલિકોપ્ટર પણ કાફલામાં સામેલ થશે। 1800થી વધુ જવાનો પરેડમાં જોડાશે। આ વખતે ગુજરાતના અશ્વદળ તેમજ શ્વાનદળનો સમાવેશ પણ આ પરેડમાં કરવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો રામ ભક્તો પર હુમલા મામલે કાર્યવાહી। આ વિશે વધુ જાણીએ તો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રવિવારે રાત્રે મુંબઈમાં રેલી કાઢી રહેલા ભક્તો પર ચોક્કસ ધર્મના લોકોએ હુમલો કર્યો હતો। તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને આંચકો આપ્યો છે। આરોપીઓના ગેરકાયદે બાંધકામો અને બુલડોઝર વડે જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના મીરા રોડ પર 12 થી 15 મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી। ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વ્યક્તિગત રીતે આ પગલાંની સમીક્ષા કરી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધી સામે આસામમાં કેસ નોંધાયો। આ વિશે વિસ્તારથી જાણીએ તો આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ હિંસા, ઉશ્કેરણીજનક ટિપ્પણી, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસ પર હુમલાના કેસ દાખલ કરવામાં આવ્યા છે। સીએમએ ખુલાસો કર્યો કે પોલીસે રાહુલ ગાંધીની સાથે કેસી વેણુગોપાલ, કનૈયા કુમાર અને અન્યો સામે કેસ નોંધ્યા છે।
ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો અયોધ્યામાં તમામ વાહનોને પ્રવેશ બંધ। આ વિશે વિસ્તારથી જાણીએ તો અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। આ સ્થિતિમાં પ્રશાસને તાત્કાલિક અસરથી અયોધ્યા આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી આજે અયોધ્યામાં તમામ વાહનો માટે નો એન્ટ્રી રહેશે અને આ પ્રતિબંધ કેટલા દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી। લાખો ભક્તોની ભીડને કારણે મંદિરની વ્યવસ્થા ખોરવાઈ છે। આ સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ જાણીએ મિત્રો અંબાલાલ પટેલની વરસાદની આગાહી વિશે। તો મિત્રો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપને કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। થોડા દિવસ પહેલાં આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને પાકો બરબાદ થયા હતા। આ વખતે પણ અગમસેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ। ત્યારબાદ જાણીએ મિત્રો હવે રાત્રિના 10 વાગ્યા સુધી કરી શકાશે દર્શન। આ વિશે વધુ જાણીએ તો દર્શનાર્થીની ગઈકાલની ભીડને લઈ રામ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે। શ્રી રામના દર્શનનો સમય લંબાવીને સાંજના 7ને બદલે 10 વાગ્યા સુધી કરાયો છે। પ્રથમ દિવસે આશરે 2.5 થી 3 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા। ગઈકાલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હવાઈ સર્વેક્ષણ કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। અયોધ્યા જિલ્લા પ્રશાસને પણ ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે થોડા દિવસ બાદ આવવા કહ્યું છે। ત્યારબાદ જાણીએ મિત્રો કૃષિ લોન અંગે મહત્વના સમાચાર વિશે। આ અંગે વધુ જાણીએ તો ખેડૂતો માટે સરકાર આ બજેટમાં સારા સમાચાર આપી શકે છે। કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂપિયા 22 થી 25 લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે। તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે। આ વર્ષે કૃષિ ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે। ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો આ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી। આ વિશે વિસ્તારથી જાણીએ તો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેથી લોકો માને છે કે આગામી 16 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે। પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ વાતને નકારતા કહ્યું કે જારી કરાયેલા પરિપત્રમાં 16 તારીખ માત્ર સંદર્ભ માટે હતી। દિલ્હીના 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક ભારતના ચૂંટણી પંચની ચૂંટણી યોજનામાં આપવામાં આવેલા સમયરેખાનું પાલન છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વડોદરા દુર્ઘટના સંચાલકો સામે વધુ એક FIR। આ વિશે જાણીએ તો 18મી જાન્યુઆરીએ વડોદરામાં અરણી તળાવ દુર્ઘટનામાં 15 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 17 લોકોના મોત નીપજ્યા હતા। આ બનાવમાં સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ પોલીસે વધુ એક FIR નોંધી છે। બનાવ સ્થળના CCTV કેમેરા બંધ હાલતમાં જણાઈ આવતા પોલીસે તમામ સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શોભાયાત્રામાં રોડા નાખનાર 13ની ધરપકડ। આ વિશે વિસ્તારથી જાણીએ તો 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ મામલે વડુ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જોકે 3 આરોપી હજુ પણ ફરાર છે। LCB અને SOG સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જ્ઞાનવાપી કેસની 31 તારીખે થશે સુનાવણી। આ વિશે વધુ જાણીએ તો અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનીષકુમાર નિગમે જ્ઞાનવાપી સ્થિત વજૂખાનાના સર્વેની માંગણી કરતી અરજી પર સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા હતા। અરજીને સુનાવણી માટે અન્ય બેન્ચને મોકલવા માટે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં આવી છે। આ અરજી પર હવે 31 જાન્યુઆરીએ સુનાવણી કરાશે। રાખી સિંહ વતી કરવામાં આવેલી અરજીમાં વારાણસી જિલ્લા ન્યાયાધીશના વજૂખાના સર્વેની માંગને નકારતા આદેશને પડકારવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે। તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ, આવજો।